વર્ષો પહેલાની આ વાત છે. હમણાં તો દરેક માલ સામાનની હેરી ફેરી કરવા માટે પ્લેનનો ઉપયોગ થાય, ટ્રેનનો ઉપયોગ થાય, ટ્રકોનો ઉપયોગ થાય, અનેક વિવિધ સાધનોનો ઉપયોગ થાય છે. પરંતુ એક સમય હતો કે જ્યારે કોઈ સાધનોની સગવડ નહીં હતી, ત્યારે માલની હેરાફેરી ઊંટ ગાડીઓમાં થતી, ગધેડાઓ ઉપર થતી, બળદગાડામાં થતી. જયંતિભાઈ, મારામાં કંઈ ગરી નથી ગયું, બાકી મારામાં જો કંઈ ગર્યું હોય ને તો ત્યારે બળદગાડા, ઊંટલારી, ગધેડાઓ આવી રીતે માલ સામાનની હેરાફેરી થતી. તે વખતે એને પોઠું કહેવામાં આવતું. એવો એક હંમેશા કોઈ તનનો બળ્યો હોય, કોઈ મનનો બળ્યો હોય, કોઈ ધનનો બળ્યો હોય, તો એને સ્થાન ઊંચું મળે. પણ ઊંચું સ્થાન મળ્યા પછી સ્થાનને જાળવવું બહુ અઘરું છે બાપ. એમાંનો આ લખેશ્રી, લાખો લખપતિ, અને તેમાંય સમાજમાં જેનું નામ મામા બહુ મોટો વેપારી, ઘણી બધી પોઠો, મેવાડ, મારવાડ, કચ્છ, ક્યાં ક્યાં એની પોઠો જતી અને ખૂબ મોટો વેપાર. પણ જેમ જેમ ધન વધવા માંડ્યું એમ મન ખોટું થવા લાગ્યું. હકીકતમાં ધન વધે તો મન મોટું થાય. એની બદલીમાં ઘણી વખત જરૂરિયાત કરતા ભગવાન જ્યારે વધારે આપે તો ઘણા એ કૃપા પાત્ર થઈ શકતા નથી, અને કૃપા મળ્યા પછી એ પાત્ર બની શકતા નથી. કૃપા મેળવવી સહેલી છે, પણ પચાવવી અઘરી છે. એમ લાખો દિવસે દિવસે મનથી પાપ કરવાનું શરૂ કર્યું. જોજો, પેલા પાપ છે ને એમને એમ થતું નથી, પણ માણસની જેમ જેમ ઈચ્છાઓ વધે, આશાઓ વધી, એષણાઓ વધે, તેમ તેમ પાપનો માર્ગ મોકળો થાય. પણ જીવનમાં સંતુષ્ટતા જેને પ્રાપ્ત થઈ જાય
કે મારા પ્રભુએ જે મને બખ્શ્યું છે એ મારા પ્રભુની કૃપા છે, અને જે બખ્શ્યું છે મારું નથી, એમાં કોકનો ભાગ છે. હું તો ઘણી વખત આ મામા સામે બેઠા છે એમાંથી ઘણી પ્રેરણા મળતી, મને બહુ પ્રેરણા મળ્યા કરે. તમને કદાચ કલ્પના નહીં આવે હમણાં, પણ ગયા જલારામ જયંતીની વાત છે. લગભગ 400, 350, 400 સાધુ एम के भगत इस बार हमको पैसा नहीं चाहिए, इस बार हमको लोटा और डोल चाहिए. महाराज जी आप क्या कहते हो? हाँ भगत हो जाए जलाराम बापा के नाम से. अब बैठा छे मामा, एने ऑर्डर आपी दीधुं के जेटला बावाओ छे ने बधाने एक डोल ने एक लोटो आपी दो. विचार करवा जेवी वात छे बाप. कारण के आजे कोई पण वस्तु आपवी अघरी छे, लेवी सहेली छे, मेळवी सहेली छे, पण वापरवी अघरी छे. मेळवी तो लेवाय, वपराय नहीं. घणा करोड़ोपति छे. गांधी बापू ने एवा पेक करीने पेटी में मूक्या होय, कोई तिजोरी में मूक्या होय, खोले बंद करे, खोले अने खोलवा बंद करवामां जयंतीभाई ऊपर जतो रहे अने पेलुं एम नेम रही जायो. कारण के ना भाग्य में एनो सदुपयोग लख्यो नहीं. आ ईश्वरे बधुं आप्युं होय ने तो तमे जोजो ए खाई नहीं सके, शांति थी ऊंघी नहीं सके. घणा एवा जीवो छे, परंतु परमात्मा ने जो कृपा थाय અને ગમે તેટલું બખ્શ્યું હોય મારા પ્રભુએ તો એનો લાયક બની જાય, પાત્ર બની જાય. અને એટલું જ નહીં, એ પાત્ર બનીને સત માર્ગમાં એનો તન, એનો મન અને એના ધનનો સદુપયોગ કરી. દારાભાઈ જ્યારે પણ અહીંયાથી અમેરિકા જાય तो मने पहला कहे कि बापू मने तारीख आपो, कई तारीखे जाऊं ने कई तारीखे आऊं. बहु विचारजो. अहींयाथी अमेरिका जवानी तारीख कहेवानी अने अमेरिका थी पाछा आवानी तारीख कहेवानी. ए बे तारीख फाइनल करूं એટલે પછી કઈ હવે મને પાઠની તારીખ કહી દો. આ સાધારણ વાતો નથી, समझवानी वातो छे. गुरु करवा तो बहुत सला छे. गुरु करी दईए, शिष्य थई जईए, पण शिष्य धर्म ने समझवो पड़े. गुरु कर्या पछी शिष्यनो धर्म शुं छे, शिष्य बजाववो पड़े. पण आजे परिस्थिति कंईक जुदी छे. लाखों वणजारो दिन प्रतिदिन पैसा कमावतो जाए छे अने मनने कंगाळ बनावतो जाए छे. पछी धीरे धीरे चोरी करतो थयो. शेनी चोरी तमने खबर छे? पेला आपणे त्यां पण दरेक शहेरोमां नाका हता, टोल नाका हता. एने શું કહેવાય? પેલું શું ઉઘરાવે? જકાત. જકાત. એમ આગળના સમયમાં પણ દરેક ગામ અને શહેરોમાં ચુંગી નાકા હતા અને ચુંગી નાકામાં પણ વેરો ઉઘરાવતા. ત્યારે આ એટલું હોશિયાર લાખો કે ભલભલાને બાટલીમાં નાખી અને બૂચ મારી દેતો.
એમ કરતા કરતા ઘણો સમય નીકળી ગયો, ખૂબ કમાયો, પરંતુ કોક ને કોક દિવસ સત્ય બહાર આવ્યા વગર રહેતું નથી. લાખો દિવસે દિવસે આ પ્રમાણે અનિતિનું ધન હવે કમાવા લાગ્યો છે. એકવાર કચ્છથી જેસલમેર અને જેસલમેર થી રામદેવરાની વાટે નીકળ્યો. રામદેવજી મહારાજ પોતાના મિત્રો જોડે પાડરમાં રમતા હતા. ગેડી ડળે પોઠું ત્યાંથી નીકળી. રામદેવજી મહારાજ દોડતા દોડતા ત્યાં જઈને ઉભા રહી ગયા અને કહ્યું કે ભાઈ, આમાં શું ભર્યું છે? વણજારાને વિચાર થયો, લાખાને હું એમ કહીશ તો કે ખાંડ સાકર છે, તો એ માગશે, એનો તો વાંધો નહીં, એને તો 2 ગાંગડા આપી દઉં, પણ એની સાથે આખી જમાત છે, એ 2 બધાને આપવું, એ આખા ગામને લઈ આવે, એમાંય વાંધો નહીં, પણ જો રાજને જો ખબર પડી જાય તો મને ચૂંગી અહીંયા ભરવી પડે. એટલે લાખાએ કહ્યું કે બેટા, આની અંદર સાવરગઢની લૂણ છે. લૂણ એટલે મીઠું, મીઠું છે. તો કે હા, તો તારી વાણી સત્ય હોજો. અને ગેડિયો મારા વાલાએ અડાડી દીધો અને લાખો વણઝારો ત્યાંથી ચાલ્યો. એ વણજ ચાલે જાય છે. આગળ જતા સમી ગામમાં એ વણજ પહોંચી, કારણ કે સારો કમાણો હતો. રાતનો સમય, બધાએ ભોજન પ્રસાદ લીધો અને રાત્રે જમાવટ કરી, ઉત્સવ જેવું ઉજવ્યું. અને રાત્રે કહી દીધું કે ભાઈ, આવતીકાલે આપણે મિષ્ઠાન બનાવીને ખાવાનું છે બધાએ. એટલે રસોઈયાને કહી દીધું કે આવતીકાલે મિષ્ઠાન બનાવવાનું. બીજે દિવસે સવારે બધા ઉઠ્યા, નિત્ય કર્મથી પરવાર્યા અને પછી અહીંયા ભોજન તૈયાર થાય છે. લચપચા, ભાઈ ભાઈ, હું કહેવાય મોદક, મોદક. પેલા તું લાખા શેઠ ને તું બેસાડ્યા. લાખો શેઠ તો આજે બહુ ખુશ છે. એ ધીરે રહીને બેઠો અને લચપચતા લાડુ જોયા થાળીમાં, ને પાણી તો તેથી પહેલા જ મોઢામાં આવતું હતું. અને એમાં એક કટકો લીધો અને જેવો મોઢામાં મૂક્યો ને, એ રસોઈયા અહીંયા આ ત્યાંમાં શું નાખ્યું છે? આમાંથી વળી બીજું શું નાખાય? આમાં ઘી છે, ખાંડ છે, લોટ છે, ચા. રસોઈયાએ ચાખ્યું, એણે થૂથું કરીને થૂંક્યું. અરે ભલા, તે મારું મોઢું તો બગાડ્યું, મારો આખો દિવસ બગાડ્યો, મારી સવાર બગાડી. આ લાડુ માટે કે નમક મીઠું ન ખાય? પણ શેઠજી, મેં બરાબર આપણી બોરીમાંથી સાકર નાખી છે અને મીઠું તો આપણી પાસે એટલું, આ મરી મસાલો છે ત્યાં છે એટલું જ છે.
વધારે કંઈ છે નહીં. તો પછી આમાં આવ્યું ક્યાંથી? કઈ બોરીમાંથી લીધું? એટલે રસોઈએ બતાવી. એમાંથી એક ગાંગડી લીધી, મોઢામાં મૂકી, બીજામાંથી લીધી, ત્રીજામાંથી લીધી, અને જેમ જેમ એક એક પોઠમાંથી એક એક ખાતું જાય, ફૂંકતું જાય, અને પછી તો એટલી સ્પીડમાં લેવા માંડ્યું કે હાંફ ચડી ગઈ. માથી હાથ મૂકી